નમસ્કાર. જ્યારે આપણે બુદ્ધિ કે ઇન્ટેલિજન્સ વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મનમાં શું આવે છે? કોઈનો આઈક્યુ સ્કોર કે પછી પરીક્ષાના માર્ક્સ? પણ શું બુદ્ધિ ખરેખર આટલી જ સીમિત છે? આજે આપણે એક એવા સિદ્ધાંત વિશે વાત કરીશું જે બુદ્ધિને જોવાની આપણી આખી દૃષ્ટિ બદલી નાખશે. સામાન્ય રીતે તો આપણે એવું જ માનતા આવ્યા છીએ કે બુદ્ધિ એક ફિક્સ્ડ નંબર જેવી છે. પણ શું ખરેખર એવું છે? શું કોઈ એક આંકડો કોઈ વ્યક્તિની આખી માનસિક ક્ષમતાને માપી શકે? કદાચ નહીં. તો ચાલો આજે બુદ્ધિને એક પ્રોપર્ટી તરીકે નહીં, પણ એક પ્રોસેસ, એક પ્રક્રિયા તરીકે જોઈએ. અને આ નવી વિચારધારાનો શ્રેય જાય છે મનોવિજ્ઞાની જેપી દાસને. એમનું કહેવું હતું કે અસલી બુદ્ધિ એ નથી કે કોઈની પાસે શું છે, પણ એ છે કે એ એનો ઉપયોગ કેવી રીતે કરે છે. મતલબ કે સવાલ એ નથી કે કોણ કેટલું સ્માર્ટ છે, સવાલ એ છે કે એમનો મગજ માહિતીને પ્રોસેસ કઈ રીતે કરે છે. દાસે પોતાના આ વિચારને એકદમ વ્યવસ્થિત ફ્રેમવર્કમાં રજૂ કર્યો, જે આજે પાસ સિદ્ધાંતના નામે ઓળખાય છે. અને માનીને ચાલો, આ માત્ર એક થિયરી નથી, પણ આપણા મગજની કાર્યપ્રણાલીને સમજવાની એક ચાવી છે. તો આ પાસ શું છે? વેલ, એ ખાલી એક સરસ નામ નથી. PASS. આ 4 અક્ષરો 4 એવી માનસિક પ્રક્રિયાઓ દર્શાવે છે જે આપણી બુદ્ધિનો પાયો છે. તો ચાલો એક પછી એક આ ચારેય પાયાને નજીકથી સમજીએ. તો આ રહ્યા એ 4 સ્તંભો. પહેલું છે પ્લાનિંગ, એટલે કે યોજના બનાવવી. બીજું છે અટેન્શન, એટલે કે ધ્યાન આપવું. ત્રીજું છે સાયમલ્ટેનિયસ પ્રોસેસિંગ, એટલે કે એકસાથે માહિતીને સમજવી. અને ચોથું છે સક્સેસિવ પ્રોસેસિંગ, એટલે કે માહિતીને ક્રમમાં સમજવી. આ ચારે સાથે મળીને આપણી વિચારવાની રીત નક્કી કરે છે. ચાલો શરૂઆત કરીએ પહેલા ઘટકથી, P એટલે કે પ્લાનિંગ. જરા વિચારો, કોઈપણ કામને સારી રીતે પાર પાડવા માટે સૌથી પહેલાં શું જોઈએ? એક સારો પ્લાન, ખરું ને? પ્લાનિંગ એટલે ખાલી વિચારવું જ નહીં, એનાથી ઘણું વધારે છે. આ તો એક સ્ટ્રેટેજી બનાવવાની કળા છે. આપણે કોઈ લક્ષ્ય નક્કી કરીએ છીએ, ત્યાં સુધી પહોંચવાના સ્ટેપ્સ વિચારીએ છીએ, નિર્ણયો લઈએ છીએ, અને એ પણ ચેક કરીએ છીએ કે બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં. આ બધું જ પ્લાનિંગનો ભાગ છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. ગણિતનો કોઈ અઘરો દાખલો સામે આવે તો આપણે સીધો જવાબ નથી લખી દેતા. પહેલાં આપણે વિચારીએ છીએ, આમાં કયું સૂત્ર વાપરવું, પહેલાં કયું સ્ટેપ લેવું, બીજું કયું. આ જે આખી માનસિક કસરત છે ને, એ જ પ્લાનિંગ છે. ઓકે, તો હવે આવીએ પાસના બીજા અને એટલા જ મહત્વના ઘટક પર. એ એટલે કે અટેન્શન અથવા આપણું ધ્યાન. આ એક એવી સુપરપાવર છે જેનો આપણે રોજિંદા જીવનમાં સતત ઉપયોગ કરીએ છીએ. અટેન્શન એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આપણી આસપાસના હજારો ડિસ્ટ્રેક્શન્સને ઇગ્નોર કરીને કોઈ એક જ જરૂરી વસ્તુ પર ફોકસ કરવાની ક્ષમતા. એ આપણા મગજ માટે એક ફિલ્ટર જેવું કામ કરે છે, જે બિનજરૂરી અવાજને દૂર કરી દે છે. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે ક્લાસરૂમ. જરા કલ્પના કરો, આજુબાજુ મિત્રો વાતો કરી રહ્યા છે, બહારથી અવાજ આવી રહ્યો છે, પણ તેમ છતાં કોઈ વિદ્યાર્થી માત્ર શિક્ષક શું ભણાવી રહ્યા છે તેના પર જ ધ્યાન આપી શકે છે. આ જ તો છે અટેન્શનની તાકાત. હવે આપણે પહોંચ્યા છીએ ત્રીજા ઘટક પર. પહેલું S, જેનો અર્થ છે સાયમલ્ટેનિયસ પ્રોસેસિંગ. અહીં આપણું મગજ નાના નાના ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર બનાવે છે. આ પ્રક્રિયામાં આપણું મગજ અલગ અલગ માહિતીના ટુકડાઓને એકસાથે પ્રોસેસ કરે છે અને તેમાંથી એક સંપૂર્ણ, અર્થપૂર્ણ ચિત્ર બનાવે છે. આ એટલે માત્ર ઝાડને નહીં, પણ આખા જંગલને એકસાથે જોવાની ક્ષમતા. જેમ કે જ્યારે આપણે કોઈ નકશો જોઈએ છીએ, ત્યારે આપણે ખાલી અલગ અલગ શહેરોના નામ કે રસ્તાઓ નથી જોતા. આપણો મગજ તરત જ એ બધી જગ્યાઓ વચ્ચેના સંબંધને સમજી લે છે. કયું શહેર ક્યાં છે, કયો રસ્તો ક્યાં જાય છે, અને એક આખું ચિત્ર આપણા મનમાં ક્લિયર થઈ જાય છે. આ જ સાયમલ્ટેનિયસ પ્રોસેસિંગ છે. અને હવે પાસ સિદ્ધાંતનો છેલ્લો પણ એટલો જ મહત્વનો ઘટક, બીજો S, જેનો અર્થ છે સક્સેસિવ પ્રોસેસિંગ અથવા ક્રમબદ્ધ પ્રક્રિયા. અહીં વાત છે ક્રમની. આપણું મગજ માહિતીને એક પછી એક ચોક્કસ ક્રમમાં પ્રોસેસ કરે છે. આ બરાબર કોઈ રસોઈ બનાવવાની રેસીપી જેવું છે. જો તમે સ્ટેપ્સનો ક્રમ આડાઅવળો કરી નાખો તો આખી વાનગી બગડી શકે છે. અહીં ક્રમ જ સર્વસ્વ છે. કોઈપણ વાર્તાને યાદ રાખવા માટે શું જરૂરી છે? એનો ક્રમ, બરાબર ને? આપણે ઘટનાઓને એમના ક્રમમાં જ યાદ રાખીએ છીએ. શું પહેલાં થયું, પછી શું થયું અને અંતે શું થયું. જો આ ક્રમ બદલાઈ જાય તો આખી વાર્તાનો અર્થ જ બદલાઈ જાય છે. આ જ સક્સેસિવ પ્રોસેસિંગની તાકાત છે. તો આપણે આ ચારેય પ્રોસેસ તો સમજી લીધી, પણ સવાલ એ છે કે આ બધું જાણવું કેમ જરૂરી છે? આ થિયરીનો આપણા જીવનમાં
ખાસ કરીને ભણતરમાં શું ઉપયોગ છે? ચાલો હવે એના પર નજર કરીએ. જુઓ, આ સિદ્ધાંત ખાલી ચોપડીઓમાં રહેવા માટે નથી બન્યો. એની અસર બહુ જ પ્રેક્ટિકલ છે. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ શિક્ષકોને એ સમજવામાં મદદ કરે છે કે કોઈ વિદ્યાર્થીને ભણવામાં કેમ તકલીફ પડી રહી છે, એ બાળકની કઈ પ્રોસેસ મજબૂત છે અને કઈ નબળી છે તે ઓળખીને તેમને શીખવવાની રીત બદલી શકાય છે. તો ચાલો ફટાફટ એક નાનકડું રિકેપ કરી લઈએ. જે મુખ્ય મુદ્દા યાદ રાખવાના છે તે આ રહ્યા. આ સિદ્ધાંત આપ્યો છે જે.પી. દાસે. સિદ્ધાંતનું નામ છે પાસ સિદ્ધાંત અને એના 4 મુખ્ય ઘટકો છે: પ્લાનિંગ, અટેન્શન, સાયમલ્ટેનિયસ અને સક્સેસિવ. એકદમ સિમ્પલ. હવે મને ખબર છે કે આ 4 શબ્દો એકસાથે યાદ રાખવા થોડા અઘરા લાગી શકે છે, પણ ચિંતા ન કરો, એના માટે એક મસ્ત અને સરળ ટ્રીક છે જે તમને હંમેશા યાદ રહેશે. બસ આટલું જ યાદ રાખવાનું છે. પહેલા પ્લાન, પછી ધ્યાન, પછી સાથે અને પછી ક્રમ. જુઓ, પ્લાન એટલે પ્લાનિંગ, ધ્યાન એટલે અટેન્શન, સાથે એટલે સાયમલ્ટેનિયસ એટલે કે એક સાથે, અને ક્રમ એટલે સક્સેસિવ. છે ને એકદમ સરળ? ટૂંકમાં પાસ સિદ્ધાંત આપણને શીખવે છે કે બુદ્ધિ કોઈ એક વસ્તુ નથી, પણ આ 4 અલગ અલગ પ્રક્રિયાઓનું એક ડાયનામિક મિશ્રણ છે. તો હવે પછી જ્યારે પણ ઇન્ટેલિજન્સની વાત આવે ત્યારે એવું પૂછવાને બદલે કે કોઈ કેટલું બુદ્ધિશાળી છે, એવું પૂછજો કે તેઓ કઈ રીતે બુદ્ધિશાળી છે. આ એક સવાલ બુદ્ધિ વિશેની આપણી આખી સમજને બદલી શકે છે. નમસ્કાર. આ જે.પી. દાસના બુદ્ધિના પાસ સિદ્ધાંત પરનો એક ઝડપી સારાંશ છે. જુઓ, આ સિદ્ધાંત સમજાવે છે કે બુદ્ધિ માત્ર કોઈ સ્કોર નથી, પણ એ માનસિક પ્રક્રિયાઓનો એક એક્ટિવ એન્જિન છે જે આપણે કેવી રીતે શીખીએ છીએ તે સમજવામાં બહુ જ મહત્વનું છે. તો સૌથી પહેલી વાત કરીએ પી અને એની. પી એટલે પ્લાનિંગ અને એ એટલે અટેન્શન. કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા આપણું મગજ પહેલાં એક મસ્ત યોજના બનાવે છે અને પછી નકામી વસ્તુઓને ઇગ્નોર કરી કામ પર ધ્યાન લગાવે છે. તમે જ વિચારો, ક્યારે એવું થયું છે કે મસ્ત પ્લાનિંગ કર્યું હોય પણ ધ્યાન ભટકી ગયું હોય? આ કાર ચલાવવા જેવું છે. પ્લાનિંગ સ્ટિયરિંગ છે અને ધ્યાન હેડલાઇટ છે. બેમાંથી એક ન હોય તો ગાડી ન ચાલે. બીજું, આપણે વાત કરીએ 2 એસની, એટલે કે સાયમલ્ટેનિયસ અને સક્સેસિવ પ્રોસેસિંગ. સાયમલ્ટેનિયસ એટલે બધી માહિતીને નકશાની જેમ એકસાથે સમજી લેવી, અને સક્સેસિવ એટલે વાર્તાની જેમ સ્ટેપ બાય સ્ટેપ સમજવી. આપણું મગજ આ બંને રીતો વાપરે છે, પણ જો આમાં કોઈ લોચો હોય ને તો શીખવાની સ્પીડ સાવ ધીમી પડી જાય. અને ત્રીજું, રિયલ લાઈફમાં આનો ફાયદો શું? શિક્ષકો માટે આ બહુ કામનો સિદ્ધાંત છે, કારણ કે એનાથી ખબર પડે કે વિદ્યાર્થીને શીખવામાં ક્યાં તકલીફ પડે છે. બસ આ કોન્સેપ્ટ માટે આ શોર્ટ ટ્રીક મગજમાં બેસાડી લો. પહેલા પ્લાન, પછી ધ્યાન, પછી સાથે અને પછી ક્રમ. ટૂંકમાં પાસ સિદ્ધાંત સાબિત કરે છે કે બુદ્ધિ કોઈ જડ વસ્તુ નથી, પણ માહિતીને પ્રોસેસ કરતું જબરદસ્ત ડાયનામિક એન્જિન છે. જ્યારે તમે સમજો છો ને કે તમારું મગજ કેવી રીતે પ્રોસેસ કરે છે, ત્યારે નવી વસ્તુ શીખવાની તમારી ક્ષમતા સંપૂર્ણપણે બદલાઈ જશે.